મારું નામ રાકેશ વાઘેલા છે. હું આમ આદમી પાર્ટીનો અમદાવાદ શહેર પ્રમુખ. શું બાબતને લઈને આજે રજૂઆત કરવા આવ્યા છો, રેલી સ્વરૂપે આવ્યા છો? આજની અમારી રજૂઆત એ છે કે ગઈકાલે જે સ્મૃતિ મંદિરની બાજુમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં રામભદ્ર આચાર્ય નામના કથાવાચકે જે અનુસૂચિત જાતિને હળદૂત અને અપમાનિત કરતા ટિપ્પણી કરી છે, તેને લઈને અમે બોડી સંખ્યામાં અમરેવાડી પોલીસ સ્ટેશન આવ્યા છીએ. અને જ્યારથી 2014થી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા છે ત્યારથી આખો દેશ જ્યારે હિન્દુત્વમય બની ગયો હોય, રામમય બની ગયો હોય એવું બતાવવાનો દોડ કરે છે, જ્યારે ખરેખર બંધારણના આમુખમાં જ સર્વધર્મ સંભાવની વાત છે, બધાને સાથે લઈને ચાલવાની વાત છે. તેમ છતાં પણ હિન્દુ ધર્મમાં પણ 4 વર્ણો જેમ અલગ અલગ હોય, એમાં અનુસૂચિત જાતિના જનજાતિના લોકો જ્યારે હિન્દુ સમાજની અંદર ના આવતા હોય તે પ્રકારનું વારંવાર હળદૂત અને અપમાનિત કરવાનો કાર્યક્રમ ચાલે છે. અને આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ ચાલે છે. આ ધ્રુવીકરણની રણનીતિ ચાલે છે. ફક્ત વોટ લેવા માટે હિન્દુ, વોટ લઈ લીધા પછી અમે દલિતમાં પણ જે કહેવું હોય તે કહી શકતા હોય છે. ખાસ કરીને ભદ્રાચાર્ય જે વિખ્યાત સંત છે, તેમના મુખેથી શ્રી રામકથાની વાણીનો લાભ દર્શકોને મળે એની જગ્યાએ કોક સમાજ માટે ખૂબ જ નિમ્ન કક્ષાની જે ભાષા વાપરી છે અને એ ભાષાને લઈને સમગ્ર દેશમાં વિરોધ વંટોળ થયો છે. કઈ રીતે આને જોઈ રહ્યા છો? અમે અનુસૂચિત જાતિના છેલ્લા 5000 વર્ષથી દબાયેલા કચડાયેલા વર્ગમાંથી છીએ. બંધારણના હક અને અધિકારના કારણે જ્યાંથી આઝાદી મળી ત્યારથી સામાન્ય મુખ્ય ધારામાં અમે આવવાનો જો પ્રયત્ન કરતા હોઈએ, કોઈ નોકરીમાં અનામત અથવા કોઈ જગ્યાએ બંધારણના લીધે અમે થોડા સક્ષમ બનતા હોઈએ, તે આ બાવાઓના અને ભારતીય જનતા પાર્ટીના પીઠમાં તેલ રેડાતું હોય એ પ્રમાણે વારંવાર વર્ગ વિગ્રહ અને વૈમનસ્ય પેદા કરવાના આશયથી ભાગ પાડો અને રાજ કરો એ આશયથી આવા બધા બોલવામાં આવતા હોય છે, જેઓને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આમ જોવા જઈએ તો આજે એ ભદ્રાચાર્યની રામકથાનો અંતિમ દિવસ છે. કદાચ કાલે અમદાવાદ છોડીને જતા રહેશે. પછી આ આગળની રણનીતિ આપના સમાજ વતી શું રહેશે? અમે લોકો બંધારણને માનીએ છીએ, કારણ કે દેશનું બંધારણ અમારા બાપાએ લખ્યું છે એટલે અમે બંધારણ તોડવા માંગતા નથી. એ તો અમે અહીંયાથી આખી ટીમ ત્યાં જઈને એમને કાળા વાવટા બતાવીને ત્યાં ધમાલ પણ કરી શકીએ છીએ, પણ અમે એવું કરવા માંગતા નથી, કારણ કે અમે બંધારણથી ચાલવા માંગીએ છીએ. તે પ્રમાણે અમે ફરિયાદ દાખલ કરીશું અને બાવા સાહેબ જ્યાં હશે ત્યાંથી પોલીસ અને પ્રશાસન એમને પકડી લાવશે, કાયદેસરની ફરિયાદ થશે અને કાયદેસરની કાર્યવાહી બાબા જેલમાં જશે. જે બાબા રામ રહીમ અને આસારામ છે તેમની સાથે જ જશે. આમ તો ભગવાન માટે ભક્ત અને ભગવાનનો ક્યારેય ભેદ હોતો નથી. એ તો હંમેશા ભક્ત આપણે પોકાર કરે ત્યારે દોડી જતા હોય છે. એની ભક્તિ ના પડે, એના તપ ના પડે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક સંતે જે ટિપ્પણી કરી અને એ ટિપ્પણી એક નિમ્ન કક્ષાની હતી, તો તેને લઈને જો કદાચ પોલીસ આપની વાત સાંભળશે નહીં અને ફરિયાદ લેશે નહીં તો આગળ રણનીતિ આપની શું રહેશે? ખરેખર ભક્ત અને ભગવાનની જે વાત છે તે ભક્ત અને ભગવાનની વાત છે. આ જે બાવાઓ છે એ રામની ભક્તિ નથી કરતા. આ બાવાઓ તો ખાલી મોદીની ભક્તિ કરતા હોય છે. હિન્દુત્વના નામે વોટ કેવી રીતે લેવા, વોટ બેંક કેવી રીતે બનાવી તે માટે પોતાની રામકથા કરતા હોય છે. ભક્ત અને ભગવાનનું તો સીધો કનેક્શન હોય છે, એમાં ક્યાંય આ બાવાઓની જરૂર હોતી નથી. પણ આ કથાઓ કરીને વોટ બેંકની રાજનીતિ માટે કરતા હોય છે. અને જે આપણે પૂછ્યું કે ફરિયાદ નહીં લે તો કોર્ટમાં જઈશું, હાઈકોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં જઈશું, પોલીસના ઘેરાવા કરીશું, કલેક્ટર કચેરીના ઘેરાવા કરીશું, પણ અમે આ બાવાને છોડવાના નથી.
ખાસ કરીને શું તમે જણાવશો જે રીતે આપણે ટિપ્પણી આવી છે એક સંત દ્વારા? એવું છે, ભારત દેશ એમાંય ગુજરાત રાજ્ય સંતોની અને ભક્તોની ભૂમિ છે. કંઈક સંતો થઈ ગયા, કંઈક વીર થઈ ગયા, જે પછાત જાતિ કહેવાય, દલિત સમાજ કહેવાય, ગમે તે કહેવાય, એ લોકોના જીવ બચાવવા માટે પોતે બલિદાન આપી દીધું છે. અને એવા ક્ષત્રિયો થઈ ગયા, અને એવા સંતો થઈ ગયા જે ભૂખ્યાના ભાતું આપે છે, તરસ્યાના પાણી પીવડાવ્યું છે, પોતે અને અન્નશાસ્ત્ર ચલાવેલી છે, કંઈક ભૂખ્યાને ભોજન આપેલું છે, એને સંત કહેવાય. આ જે અત્યારના સંત છે, આવા ઘોર કળિયુગમાં આ સંત બની બેઠેલા છે. આ સંત નથી, આ બની બેઠેલા છે. કોકની સલાહ સૂચન પ્રમાણે હાલવાવાળા માણસ છે. કેમ કરીને દેશમાં અશાંતિ છપાય, કેમ કરીને કોઈ એવો શબ્દનો ઉલ્લેખ કરે જેથી દેશમાં અશાંતિ છપાય. એના હિસાબે આ લોકો કોકની સલાહ સૂચન મુજબ કોઈ કે ના માર્ગદર્શન નીચે આ લોકો અહીંયા અભ્યાસ કરી અને પછી આવા શબ્દનો ઉપયોગ કરે છે, જેથી દલિત સમાજ સાંભળે એટલે દલિત સમાજ આવેશમાં આવે, કોઈ કંઈ અનિશ્ચિત કોઈ બનાવ બને અને એમને આને હિસાબે બીજો કંઈ એમને કોઈ રાજકીય કે એવો કોઈ ભાગ લેવો હોય તો એ ભાગ લઈ શકે. આનો એમને અર્થ એવો કરી અને આવા લોકોને કરતા હોય. બાકી એમને તો ખબર જ છે આ બધા બની બેઠેલા અધર્મીઓ છે. હું તો ધર્મી માનતો જ નહીં. જ્યારે રામ ભગવાન જ્યારે હતા ત્યારે રામ ભગવાને સબરીના હેઠા બોર ખાધા અને એમને ઊંચ નીચ ભેદભાવ એવું કશું નહોતું. જો કર્યું અનાદરથી જો રામચંદ્ર ભગવાન જો મતભેદ ના રાખ્યો હોય તો આ બધા તો રામ ભક્તના બનાવટીઓ છે. આ કોઈ ભક્તો ના કહેવાય, સાધુ સંતો ના કહેવાય. સાધુ સંતો નિયમ શું હોય છે? જ્ઞાન આપવું, સમાજને સારી દિશાએ લઈ જાઓ, સમાજ એકત્રિત કરવો, એ લોકોની સંતોની એની ભાવના હોય. અને આ સંત નથી, આ તો ફકીર કરતા ભૂંડા માણસો છે. કારણ કે આ સંત બની બેઠેલા છે. લોકો સન્માનીય કે હું સન્માનીય નહીં, સન્માન પુનઃ અપાય જે આપણીથી વડીલો હોય અને નાના બાળકોને કે સમાજના સીધી રાહ બતાવો એને સંત કહેવાય. આ તો ઊંધી રાહ બતાવો અને હિન્દુ ધર્મમાં ભાગલા કરવાની વાતો કરે એ છે ને સંત. દુનિયાનો કોઈ ધર્મ કોઈ ભેદભાવ કે ભાગલા નથી પાડતો, ક્યારેય ઊંચ નીચનો ભેદભાવ પણ નથી રાખતો. અને એવા સમયમાં હળાહળ કળિયુગમાં અત્યારે આપણે બધું જોઈ રહ્યા છીએ. કોઈ ધર્મ, તમે કોઈ પણ ધર્મમાં જો, કોઈ ધર્મ એવું નથી કહેતો કે તમે એકબીજા ધર્મથી વિરોધમાં જાઓ, એકબીજા ધર્મની વિરોધમાં બોલો. ધર્મ બધો એવું જ શીખવાડે છે, પ્રેમ ભાવને એ જ શીખવાડે છે. દરેક ધર્મ એવું શીખવાડે છે, પ્રેમ ભાવ. સાથે મળી રહો, શું દુઃખી હોય એને તમે મદદ કરો, તરસો એને પાણી પાવો, આ ધર્મ શીખવાડે છે. પણ આ ધર્મની ઊંધી વ્યાખ્યા કરી અને આ લોકોને ગુમરાહ કરવાની વાતો કરે છે. ગણપતિ, એક સંત દ્વારા જે પ્રકારે લાગણી દુભાઈ તેનું વક્તવ્ય આપવામાં આવ્યું છે અને તે પણ પ્રભુ શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ માટે, જેમના મતે ક્યારે પણ ઊંચ નીચનો ભેદભાવ નહોતો, એ ભક્તો માટે તો દોડી જતા હતા. બિલકુલ. શું કહેશો? ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં ઈસનપુરમાં લગભગ એક સભાનું આયોજન કરવામાં આવેલું અને એ ભારતીય જનતા પાર્ટી અથવા એની કોઈ ગમે તે બોડી એના તરફથી કરવામાં આવેલું. અને એમાં જેને તમે સંત કહો છો, જેને સન્માનીય કહો છો, જેને શંકરાચાર્ય કહો છો, શંકરાચાર્ય સંત અને હિન્દુ ધર્મનો કોઈ પણ ધર્મગુરુ હોય એનું કામ શું છે? હિન્દુ ધર્મને વધુને વધુ મજબૂત બનાવવાનો, હિન્દુ ધર્મને સંગઠિત કરવાનો, હિન્દુ ધર્મમાં પ્રેમ, ત્યાગ, બલિદાન આવી ભાવનાઓ પેદા થાય એના માટે હોય. જ્યારે આ આરએસએસના પીઠું એવા બાવાજીએ જે શબ્દો વાપર્યા છે એ અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે, ઓબીસી માટે, એટલે જે આવા શબ્દો વાપરી અને અત્યારે જે ધ્રુવીકરણ કરી અને હિન્દુ સમાજના ભાગલા પાડવાની વાત કરે છે. શું રામનો ઠેકો એમને એકલાએ જ લીધો છે? એટલે રામને તમારે કંઈ લેવા દેવા નહોતું. એ દિવસે અમારી સબરીને હેઠા બોર રામે ખાતા હતા અને તમે અત્યારે અમને શીખવાડવા નીકળ્યા છો કે તમારે નહીં આવવાનું, તમે આવો તો આમ થાય, તમે આવો તેમ થાય. જ્યારે રાજકારણમાં જરૂર પડે છે ત્યારે તમામ પાર્ટી એસસી, એસટી અને ઓબીસીનો ઉપયોગ કરતા હોય છે. અને જ્યારે આવા હળધૂત પ્રશ્નો ઊભા થાય કે જેને હળધૂત કરી શકાય, જેને સમાજમાં જોઈ ના શકાય અને જે સમાજ નિંદનીય હોય એવા પ્રશ્નો ઊભા થાય ત્યારે કેમ કોઈ રાજકીય નેતાઓ, રાજકીય આગેવાનો કે રાજકીય લોકો આવતા નથી? ત્યારે જે સમાજને તકલીફ પડતી હોય એ સમાજે જ આવવાનું, એ સમાજે જ બહાર નીકળવાનું અને વોટ લેવાના હોય. મારા આ તબક્કે આપના માધ્યમથી એ કહેવું છે કે કોંગ્રેસના આગેવાનો નીકળે, આપ પાર્ટીના આગેવાનો નીકળે, બહુજનના આગેવાનો નીકળે
તો શું અનુસૂચિત જાતિમાં ચૂંટાઈને ગયેલા ભારતીય જનતા પાર્ટી જે અમારા ભાઈઓ બેઠા છે SC ST નો OBC એમની કોઈ સમાજ પ્રત્યે જવાબદારી નથી, સમાજ માટે એમનો કોઈ રોગ નથી. સમાજે તમને જીતાડી અને આવડા મોટા બનાવ્યા, આવડા આગેવાન બનાવ્યા અને તમે સમાજ માટે એક શબ્દ પણ ના બોલો, સમાજને ગાળો દે, સમાજને અડધૂત કરે, સમાજની દીકરીઓના સીલ લૂંટાય અને તમે ના બોલો એટલે આ કેટલી હદની વાત છે. મને એવું લાગી રહ્યું છે કે સમાજનો જે નવીવાન વર્ગ રહ્યો SC ST નો OBC નો સંગઠિત થઈ રહ્યો છે અને સંગઠિત થઈને મને એવું લાગી રહ્યું છે કે આવતા ભવિષ્યમાં આવા બનાવો બનશે તો સૌથી પહેલો ટાર્ગેટ અમારા ચૂંટાયેલા જે ધારાસભ્યો છે, ચૂંટાયેલા કોર્પોરેટરો છે કે ચૂંટાયેલા સંસદ સભ્યો છે અને જે આવી મનુવાદી પાર્ટીમાં બેઠા છે એમના ત્યાં જવાનું, એમના ત્યાં ઘેરાવ કરવાના આવા બધા કાર્યક્રમો ભવિષ્યમાં વધુને વધુ ઉગ્ર રીતે બનશે અને એ આપણે જોઈશું. મારું નામ પરમાર જીગર હર્ષદરાજ છે. શું હકીકત છે અને શાની માટે અમરેવાડી પોલીસ સ્ટેશન તમે પ્રદર્શન કરી રહ્યા છો? થોડાક સમય પહેલાં ભારતના સન્માનનીય અને બહુ વ્યાખ્યાયિત એવા શ્રીમદ જે આચાર્યશ્રી છે રામભદ્રાચાર્યજી દ્વારા અવારનવાર અનુસૂચિત જાતિના વ્યક્તિઓને અપમાનિત હળધૂત થાય તેવા શબ્દોનો પ્રયોગ કરી તેમની લાગણીઓ વારંવાર દુભાવવામાં આવે છે. ગઈકાલે અમે અમરેવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા, પરંતુ પોલીસ સ્ટાફ દ્વારા અમને કોઈ પણ પ્રકારે યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી ન હતી અને અમારી ફરિયાદ પણ લેવામાં આવી નથી. આજે અમે બહોળી સંખ્યામાં અહીંયા ફરિયાદ આપવા માટે આવ્યા છીએ તો પણ અમારી કોઈ રજૂઆત યોગ્ય રીતે સાંભળતા નથી. હવે એવું કહી શકીએ છીએ કે ભારતની અંદર બંધારણ નહીં પરંતુ મનુસ્મૃતિનું શાસન ચાલી રહ્યું છે, કેમ કે આ લોકો મનુસ્મૃતિ ચલાવી અને અમને જે રીતે અપમાનિત કરી રહ્યા છે. હવે અમારી પાસે કાયદાનો આશરો હતો, કાયદાનો આશરો બી અમારી પાસે રહ્યો નહીં અમને તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને જોવામાં આવે તો સંતો હંમેશા સંયમ અને સહનશીલ હોય છે, એ ઊંચ નીચના ક્યારેય ભેદભાવ કરતા નથી. એને તો ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ ભેદ પણ હોતો નથી. પહેલાંના સંતો જતા રહ્યા સાહેબ, અત્યારના સંતો જે પ્રમાણે જોઈ રહ્યા છે કે એ લોકોને હિન્દુ ધર્મની 4 વર્ણ જ દેખાય છે અને એમાં 3 વર્ણ દેખાતી નથી, ખાલી એક જ વર્ણ દેખાય છે, શૂદ્ર વર્ણ. વારંવાર અમારી લાગણીઓ દુભાવને એ લોકોને કોઈ આશરો મળતો નથી, એટલે વારંવાર અમને આવી રીતે એમની કથાની અંદર પ્રવચન કરી અમને ખૂબ જ રીતે માનસિક રીતે એક તણાવમાં અમે લોકો જીવી રહ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે. જો અમરેવાડી પોલીસ દ્વારા આપની ફરિયાદ કે અરજી સ્વીકારવામાં નહીં આવે તો આગામી રણનીતિ શું હશે? આગામી સમયમાં જો અમારી ફરિયાદ કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે તો અમરેવાડી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશે અને ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખાસ કરીને સમગ્ર દેશ જ્યારે અયોધ્યામાં ભગવાન રામચંદ્રની સ્થાપનાનું ઉજવી રહ્યું છે પર્વ, અને એ ક્ષણે જ આપણે સંત દ્વારા જે પ્રકારે બયાન આવ્યું છે એને તમારો સમાજ અથવા તો અન્ય સમાજના લોકો કઈ રીતે જોઈ રહ્યા છે? અમે આ એકદમ આપેલું બયાન છે, અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમે એને જરાય પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે. હવે જો ચલાવી લઈશું તો આવનારા સમયમાં એ લોકો દ્વારા અવારનવાર અમારી સમાજને અપમાનિત અને અડધૂત કરવામાં આવશે. તેના કારણે આવો પ્રયત્ન અમે ચલાવી લેવામાં માંગતા નથી.